આણંદ જિલ્લાની 111 ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી અનન્ય વયે આગામી તારીખ 23મી એપ્રિલના રોજ મતદાન થનાર છે। આ ચૂંટણી પ્રક્રિયાને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। જે સંદર્ભમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી આયોજન અને પ્રક્રિયા વિશે પત્રકારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। આગામી 23મી એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી પોલિંગનો સમય છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી 23મી એપ્રિલના યોજનાર છે। પોલિંગનો ટાઈમ છે સવારે 7 વાગ્યાથી સાંજે 6 કલાક। આપણા ત્યાં ઉમરેઠ વિધાનસભાની વાત કરીએ તો ત્યાં ટોટલ ઇલેક્ટર્સ છે 2,45,623 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરનાર છે। ચૂંટણી તંત્રની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આ વખતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો યુઝમાં આવનાર છે અને 306ના 306 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની સુવિધા એટલે કે લાઈવ કંટ્રોલ રૂમથી અમે બૂથની અંદર અને બૂથની બહાર બંને બાજુ લાઈવ અમે કંટ્રોલ રૂમથી જોઈ શકીએ, નિહાળી શકીએ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ટીમ પણ નિહાળી શકે આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ 306 મતદાન મથકો ઉપર એએમએફ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા, વ્હીલચેર માટે રેમ્પ, ટોયલેટ, શેડ વગેરેની વ્યવસ્થા રાખવામાં આવી છે। આ વખતની ચૂંટણીમાં એક ખાસ ઇલેક્શન કમિશનનો પ્રયોગ આવું છે કે આપણે ફોન લઈને પણ જઈએ તો ત્યાં બૂથની અંદર પ્રવેશતા પહેલાં ફોન રાખવાની પણ વ્યવસ્થા અમારા તરફથી વોલન્ટિયર્સ એટલે સહાયકો તમામ 306 મતદાન મથકો ઉપર સહાયકોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। ઉમરેઠ વિધાનસભાના તમામ ઇલેક્ટર્સને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ વખતે 23મી તારીખના રોજ ખૂબ મોટી સંખ્યામાં આપણે મતાધિકારનો પ્રયોગ કરીને આ લોકશાહીના પર્વમાં ભાગ લઈએ। ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી 23મી તારીખે છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્શનની દરમિયાન જ્યારે કોઈ મતાધિકારનો ઉપયોગ કરવા માટે કોઈ મતદાર પોલિંગ બૂથ ઉપર જાય છે તો એમની આઈડેન્ટિફિકેશન પછી એમની ઓળખ થયા પછી એમની ડાબા હાથની પહેલી આંગળી એટલે ફોરફિંગર ઉપર અવિલોપ્ય શાહી લગાડવામાં આવે છે અને સ્વાભાવિક છે કે 23મી તારીખે મતદાન થશે અને ઉમરેઠ વિધાનસભાનું મતદાન 23મી તારીખે થશે અને 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે તો 26મી તારીખ સુધી આ અવિલોપ્ય શાહી જવાની નથી। તો એના માટે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી એક વિશેષ સૂચના આપવામાં આવી છે કે ઉમરેઠ વિધાનસભામાં લાગુ પડતા સ્થાનિક સ્વરાજ્યના જેટલા મતદાન મથકો છે આ મતદાન મથકો ઉપર ડાબા હાથની મધ્યમ આંગળી જે વચલી આંગળી છે ડાબા હાથની આ આંગળી ઉપર અવિલોપ્ય શાહીનો ઉપયોગ કરવામાં આવશે કેમ કે ફર્સ્ટ ફોર ફિંગર ઉપર તો 23મી તારીખે પણ ઇન્ડેલિબલ ઇંક લાગેલી હશે। તમામ પોલિટિકલ પક્ષોને પણ અપીલ કરવામાં આવે છે કે 26મી તારીખે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે અને આપ કોઈ મૂંઝવણ ના ઉપસ્થિત થાય અને ખોટી ફરિયાદનો પણ કોઈને અવકાશ ના મળે આ માટે બધા મતદારો સુધી પણ આ માહિતી પહોંચવાનું આપ સૌ થકી પણ હું અપીલ કરું છું।